રાધે રાધે, જય સિયારામ. એ શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે જોયું કે તે વીજળીનો ઉપયોગ કરતા નહીં, મતલબ બિલકુલ વીજળીનો ઉપયોગ મનાય. પંખો નહીં, બત્તી નહીં, ઇલેક્ટ્રિક સગડી નહીં, ઇલેક્ટ્રિક વસ્તુ જ નહોતી એના રૂમની અંદર. હા અથવા તો એમ કહી કે એને ઇલેક્ટ્રિક બોર્ડ જ લાગવા નહોતો દીધો, તો ઇલેક્ટ્રિકની વસ્તુ ક્યાંથી હોય? એમ માનતા કે કુદરત જેમ રાખે ને એમ જ રહેવાનું હોય, ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો. હા આવું ગયા પ્રસાદ પંડિતજી માનતા. તો લક્ષ્મીનારાયણ મંદિરમાં એક બે વખત ચોરી થઈ ગઈ. ને એટલે ઓલા લોકોએ કીધું કે બાબા તમારી કુટિયામાં વીજળી ન રાખો તો કાંઈ નહીં, પણ મંદિરમાં તો વીજળી આવવા દો, કારણ કે મંદિરની અંદર ચોરીઓ થવા માંડી છે. હા ત્યારે એમણે છૂટી આપી મંદિરમાં, પોતાના માટે નહીં પાછી. હા ત્યારે એને મંદિરમાં વીજળી રાખવાની છૂટી આપી. હવે ગરમીના દિવસો હતા. ગયા પ્રસાદ પંડિતજીનો રૂમ આખો તપી જાતો. અંદર એટલી બધી ગરમી થતી ને કે ઉકળાટના કારણે રહેવાતું નહીં. હા એટલો બધો ઉકળાટ થતો. એટલે શિષ્યોના મનમાં એવું આવ્યું કે થોડોક નાનો પંખો હોય ને તો નાનો પંખો અમારા પંડિતજી માટે રાખીએ. આપણે ખબર છે ને, અમુક ગાડીઓમાં નાનો પંખો આવતો હોય, એક વેત જેવડો. હા હા નાનકડા પંખુડા. તો કે આપણે આ પંખુડો રાખી દઈ ને તો થોડો થોડો પવન આપણા પંડિતજીને આયવે રાખે. હા તો એક કૃષ્ણ વલ્લભજી કરીને હતા. કૃષ્ણ વલ્લભજી એ રાસલીલામાં ઠાકોરજી બનતા. હા એ કૃષ્ણ વલ્લભજીને આ ગયા પ્રસાદ પંડિતજીના શિષ્યોએ વિનંતી કરી કે આજી વખતે તમે તમારા ગામથી આવો, સિટીમાંથી આવો ને તો નાનકડી પંખુડી લેતા આવજો. હા અમારે એ કે નાનકડી પંખુડીની જરૂર છે. તો ઓલો કે ઠીક છે, તમારે પંડિતજીની સેવા કરવી છે તો હું પંખુડી જરૂર લઈ આવી શકીએ. હા એટલે કે ભેગા ભેગી મારી સેવા થઈ જાય ને, કે એટલે હું પંખુડી જરૂર લઈ આવી શકીએ. એટલે કૃષ્ણ વલ્લભજી બીજી વાર ગયા પ્રસાદ પંડિતજીના દર્શન કરવા આવ્યા તો નાનકડો એક પંખો લેતા આવ્યા હતા, વેત જેવડો. હા હવે ઈ પંખો આ કૃષ્ણદાસ ને આ બધા શિષ્યોએ શું કર્યું, મચ્છરદાનીમાં બાંધી દીધો અને માથે છે ને ટુવાલ ઢાંકી દીધો. હા એટલે કોઈને ખબર ન પડે કે અહીંયા પંખો છે. કારણ કે ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડે કે આ પંખો લઈ આવ્યા છે તો ઈ પંખાનો ઉપયોગ ન કરવા દે. હા એવી વાત છે. એટલે ઈ પંખાને ટુવાલથી ઢાંકી દેવામાં આવતો. તો બન્યું એવું કે એકાદ દી ગયો, બીજે દિવસે ગયા પ્રસાદ પંડિતજી જોવે કે આ ખરેર 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 હવા ક્યાંથી આવે છે. હા અતિશય ગરમી પડે છે, પવનની ફૂંક નથી, તો મારી ઉપરથી ધીરે 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 પવન આવે છે. શું છે એમ? એટલે ઊંચું જોયું ને તો વૃદ્ધાવસ્થા હતી એટલે ઓછું દેખાતું. એટલે એને જોયું કે કઈક ઉપર લટકે છે. એને જોયું કે ઉપર કાંઈ લટકે છે. હા એટલે એને ખબર પડી ગઈ કે આ કઈ પંખા જેવું કઈક લાગે છે. એટલે ઉભું થઈને જોયું ને ત્યાં તો કૃષ્ણદાસ આવી ગયા ને પટ કરતો ટુવાલ નાખી દીધો હા અને કીધું ગુરુજી હુઈ જાવ કઈ નથી. ઈ કીએ ઈ તો ખાલી એમ તો ટુવાલ રાખ્યો છે, અમે તમારા માટે જરૂર પડે તો હુઈ જાવ કઈ નથી. ઈ કીએ ગયા પ્રસાદ પંડિતજી કે નહીં, કઈક છે કે ટુવાલ હટાવ. ટુવાલ શું કામ તે ઉપર રાખી દીધો? ઈ કે હા પછી એને કીધું એટલે પરાણે ટુવાલ હટાવ્યો ને તો પંખાને જોઈને પંડિતજી કહે છે, હે 4 વાર બોલે છે. ઈ કા આ શું? હા મને પૂછ્યા વગર તમે પંખો નાખી દીધો? ઈ કે આવું શું કામ તમે કર્યું? ઈ કે તો કે ગુરુજી તમારે લઘુશંકા જવું છે, સ્નાન તો કઈ બધું પછી પેલા મને ઈ કે ત્યાં પંખો શા માટે નાખ્યો છે? ત્યારે કૃષ્ણદાસ કહે છે કે ગરમી બહુ પડે છે એટલે ગરમીથી બચવા માટે મેં આ પંખો નાખ્યો છે.
હા તો ગુરુજી માફ કરજો, તમને ઠંડક મળે, તમે હરખી રીતે નિંદર કરી શકો એવી અમારી ભાવના હતી ને, એટલે અમે આ પંખો નાખ્યો છે. હા તો કે નહીં બેટા નહીં, મારો નિયમ જ છે કે વીજળીની કોઈ વસ્તુ મારી કુટિયામાં હોવી જોઈએ નહીં. કોઈ વસ્તુ જ ન હોવી જોઈએ મારી કુટિયામાં વીજળીની. મને વીજળીની કોઈ વસ્તુ મારી કુટિયામાં પોસાતી નથી અને ગમતી પણ નથી કે. એટલે આને અહીંથી હટાડી લ્યો કે, અહીંથી એને કાઢો કે, મારે ન જોઈ કે. પછી અંતે પંખાને પાછો હટાડી લેવો પડ્યો. આવી દયાપ્રસાદ પંડિતજીની ઉદારતા હતી. હા આવી ઉદારતા કે ભગવાન સિવાય કોઈ વસ્તુનો આશ્રય નહીં, આશ્રય એક ભગવાનનો જ. ચાહે ઠંડી પડે, ગરમી પડે, તકલીફ પડે, દુઃખ પડે, જે થવું હોય થાય, પણ આશ્રય કેવલ ભગવાનનો છે. વાહ આવી કોઈ વસ્તુઓનો આશ્રય નહીં. આવી વસ્તુ છે. તો દયાપ્રસાદ પંડિતજી કહેતા કે ભાઈ જરૂર હોય ને એટલી જ વસ્તુ વસાવવી જોઈએ, નહીતર પછી ભગવાન મળતા નથી. હા ત્યારે એના શિષ્યો પૂછતા કે ગુરુજી, આ ઇલેક્ટ્રિકની વસ્તુ તમે વસાવતા નથી, એનું કારણ શું? તો કે બેટા, ભજનમાં છે ને 6 આના શ્રદ્ધા જ હોય, 4 આના ભજન અને 6 આના સદાચાર. જો શ્રદ્ધાના 6 આના, સદાચારના 6 આના અને 4 આના જ ભજન. મને આ વાક્ય અતિશય ગમે છે. હા દયાપ્રસાદ પંડિતજીનું આ વાક્ય ગમે છે. એ 6 આના સદાચાર ને, આ બધું સદાચારમાં આવે કે ખોટો વીજળીનો ઉપયોગ કરવો નહીં, ખોટી બિલ બારવા નહીં, આ તે જેનું ધ્યાન રાખે ને એને બધાને સદાચાર કહેવાય. હા તો મનુષ્યએ 6 આના તો સદાચાર જોશે. ભગવાન જો 16 આના એ રૂપિયો થાય. હા પેલાના જમાનામાં 8 આના 8 આના 16 આના થઈ જાય ને. આપણે પાવલી પછી 8 આના, 8 આના પછી પોણો રૂપિયો ને પછી 16 આને રૂપિયો. મતલબ જીવને જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એને 16 આની પૂરી કરવી પડે. પણ એ 16 આનીમાં 6 આના સદાચાર, 6 આના શ્રદ્ધા અને 4 આના ભજન. આ મને અતિશય ગમે છે. ભજન તો તમારે 4 જ આના કરવાનું છે. પેલા તમારું જીવન સદાચારી હોવું જોઈએ. કોઈ હારે રાગ નહીં, કોઈ હારે દ્વેષ નહીં, કોઈ હારે મગજમારી નહીં. આપણામાં જ મસ્ત રહેવાનું, આપણી જિંદગી જીવવાની, બીજા જેમ જીવતા હોય એમ જીવવા દેવાના. જીવો ઓર જીને દો. બીજા જેમ જીવતા હોય એમ જીવવા દેવાના. કોઈ જીવનમાં ખટખટ નહીં, કોઈ જીવનમાં મગજમારી નહીં. 6 આના સદાચાર, આને સદાચાર કહેવાય. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરઅહંકારઃ સમદુઃખ સુખ ક્ષમી. ગીતાજીના 12મા અધ્યાયમાં જે ભક્તોના લક્ષણ બતાવ્યા છે, એ લક્ષણ જેના આમ જીવનમાં હોય ને એને સદાચાર કહેવાય. પણ સદાચારની વાત પછી લઈ. 6 આના સદાચાર, 6 આના શ્રદ્ધા, 6 ને 6 12, અને વાહે વૈદા 4 આના ભજન, 4 આના. મતલબ તમારે 20% ભજન કરવાનું છે, 40% સદાચાર અને શ્રદ્ધા રાખવાની છે. ભજનની એટલી કિંમત નથી જેટલી શ્રદ્ધાની ને સદાચારની કિંમત છે. ભલે સદાચારને આ બધું ભજનથી જ આવશે, હું એમ નથી કહેતો ભજન ન કરો, પણ ભજનની સાથે સાથે આના ઉપર પણ ધ્યાન દેવું જરૂરી છે. આવી વસ્તુ છે. નહીતર તમારા 16 આના કોઈ દી પૂરા થશે નહીં. હું બરસાનામાં જોઉં છું, ઘણા લોકો ઘણું ભજન કરે છે, પણ સદાચારમાં મીંડું, શ્રદ્ધામાં મીંડું, જીવનમાં મીંડું. એટલે એને ખબર જ નથી કે હજી અમારે કે આ હોરાની પૂરી કરવામાં શું કરવાનું છે. એને ખબર, ડોક્ટર એમ કે આ દવા પીજો તાવ ઉતરી જશે, પણ છાછ નો પીતા. તો આપણે છાછ પીધે રાખીએ અને તાવ ન ઉતરે તો કોનો વાંક છે? બિલકુલ ડોક્ટર નો વાંક નથી, આપણો વાંક છે. કારણ કે આપણે છાછ ચાલુ રાખી દે. એમ ભજન તો ખૂબ કરીએ છીએ, પણ સદાચાર નથી અને શ્રદ્ધા નથી. 6 આના આ 2 વસ્તુ નથી ને, તો ઈ છાછ પીવા જેવું છે. તાવ જાશે નહીં. ભવસાગર ખાલી ભજનથી તમે પાર નહીં કરી શકો. એક વાત યાદ રાખજો, ખાલી ભજનથી કોઈ ભવસાગર પાર કરી શકતું નથી. સદાચારે જોશે, શ્રદ્ધા જોશે, સારા ગુણો જોશે. ગીતાજીમાં ભક્તોના લક્ષણ આપ્યા, લક્ષણો જોશે.
ત્યારે તમે ભવસાગર પાર કરી શકશો. એટલે આમાં નિરાશ થવાનું નથી. ભજનથી આ ગુણ આવી જશે, પણ આપણે ગંભીરતા હોવી જોઈએ કે ભજનની સાથે સાથે જીવનને પણ બનાવતું જવાનું છે. ભજનની સાથે સાથે જે જીવન બનાવતા નથી, જીવન તરફ ધ્યાન નથી આપતા, એ વ્યક્તિને ભગવત પ્રાપ્તિ મુશ્કેલી છે ભાઈ. હા હવે આમાં પેલા 6 આના શ્રદ્ધા ઉપર હું તમને વાત કરું કે શ્રદ્ધાની કિંમત 6 આના રાખી ને ભજનની કિંમત 4 આના રાખી, તો શ્રદ્ધાની આવડી મોટી તાકાત છે. આવડી મોટી તાકાત શ્રદ્ધાની, તો કે હા, આ શ્રદ્ધાની જ તાકાત છે. અને રમેશ બાબા શ્લોક દેખાડે છે પ્રહલાદ ચરિત્રમાંથી. હા પ્રહલાદ ચરિત્રમાંથી રમેશ બાબા એક શ્લોક દેખાડે છે. શ્લોક એવો દેખાડે છે રમેશ બાબા કે પ્રહલાદને પૂછે છે અસુર બાળકો કે પ્રહલાદ તું તો અમારા ભેગો જ રહીમો, અમારા ભેગો જ મોટો થયો, કે તો આવું બધું જ્ઞાન તને ક્યાંથી આવી ગયું કે હા તું આવી ભક્તિની સુંદર સુંદર વાતો ક્યાંથી કરસ કે અમને તો છે ને ઈ સમજાતું નથી કે તારામાં આવું મોટું જ્ઞાન. ત્યારે પ્રહલાદ હસીને કહે છે કે મને આ જ્ઞાન માતાના ગર્ભમાં નારદજી પાસેથી મળ્યું હતું કે હા નારદજી પાસે જ્ઞાન મળ્યું ને એટલે હું આટલો હોશિયાર બની ગયો છું જ્ઞાનની અંદર કે કારણ તો કે ઈ જ્ઞાન મને આપ્યું છે કે મારા ગુરુ નારદજીએ કે. તો લાગે આહા પ્રહલાદ તને તો ગર્ભમાં જ જ્ઞાન મળી ગયું છે, અમારું શું થશે? તો કે તમે શ્રદ્ધા રાખશો તો એક દીમાં મારા જેવા બની જશો. હા આ પ્રહલાદજી બોલે છે અને ભાગવતમાં બોલે છે ને રમેશ બાબા આ શ્લોક ઘણી વાર દેખાડે છે કે શ્રદ્ધા રાખવાથી જીવ તરત જ સામેના વ્યક્તિ જેવો બની જાય છે, પણ શ્રદ્ધા પૂરી હોવી જોઈએ. હા તો કોઈ સંત એમ કહી દે કે જાઓ ભગવાનનું નામ લેજો ભગવાન મળી જશે, નામ છૂટું ન જોઈ અને તમે ભગવાનનું નામ લેવા માંડો, સંતે કીધું એ પ્રમાણે લેવા માંડો, એટલે શ્રદ્ધાના કારણે તરત જ તમે સંત બની જશો. બિલકુલ. આવી શ્રદ્ધાની તાકાત છે. પ્રહલાદે ક્યાં ભજન કર્યું હતું? માતાના ગર્ભમાં જે વાતો સાંભળી નારદજીની, એ શ્રદ્ધાપૂર્વક એને ધારણ કરી લીધી એટલે માતાના ગર્ભમાંથી નીકળતા વેત જ ચમત્કાર કરવા માંડ્યા. હા કઈ ભજન નહોતું કર્યું એને. એને નારદજીની વાતમાં શ્રદ્ધા હતી કે નારદજી જે બોલે છે એ બધું સત્ય છે. હા એટલે 6 આના શ્રદ્ધા રાખી. કારણ કે શ્રદ્ધાથી જ મનુષ્ય 40-50% રસ્તો કાપી નાખે છે. આ હું ગેરંટી પૂર્વક કહું છું. હા ખાલી શ્રદ્ધાથી તમે કોઈમાં શ્રદ્ધા કરશો ને સંતમાં કે આ સંતમાં આપણી શ્રદ્ધા છે, તો જોડો તમારું જીવન પરિવર્તન થવા માંડશે. હા કારણ કે એ સંતની વાત માનવાની તમને ઈચ્છા થશે, અને વાત માનવાની ઈચ્છા થશે ને તો તમારું જીવન પરિવર્તન થશે. બિલકુલ.